કેમ છો મિત્રો? બધા મજામાં? વાહ, સરસ. આપણે આગળના લેક્ચરની અંદર ખૂબ સરસ રીતે ટેન્સ, WH અને ફંક્શન ગ્રામર સમજી લીધું છે. હવે પછી આપણે યુનિટની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. આજના લેક્ચરની અંદર આપણો પહેલો યુનિટ ધોરણ 10નો અગેન્સ્ટ ધ ઓડ્સ, સામા પ્રવાહે, બીજા કાંઠે. સામા પ્રવાહે એટલે બીજા કાંઠે, બરાબર. હવે બીજા કાંઠે એટલે અહીંયા કોઈ નદી કિનારાની, તળાવના કિનારાની, દરિયાના કિનારાની એની કોઈ વાત કરવામાં આવેલી નથી. પણ જીવનની અંદર ઘણી વખત એવી બધી મુશ્કેલીઓ આપણે વેઠવી પડતી હોય, આપણા ઉપર જે દુઃખ આવી પડતું હોય, અને એ દુઃખમાંથી આપણે સુખ તરફ કેવી રીતના જવું, આપણી મુશ્કેલીઓમાંથી કેવી રીતના બહાર નીકળવું, આપણા પ્રોબ્લેમ્સને કેવી રીતના સોલ્વ કરવા, આ વસ્તુ આ પાઠની અંદર દર્શાવવામાં આવેલી છે. સામા પ્રવાહ, અગેન્સ્ટ ની સામે, ઓડ્સ જે એકદમ અલગ હોય, જુદું હોય, આ જુદાપણામાંથી કેવી રીતના આપણે વ્યવસ્થિત રીતે બહાર નીકળવું, બધાથી અલગ કેવી રીતના થવું, એવી વસ્તુઓ આપણે આ પાઠની અંદર સમજવાની છે. આપણા સિલેબસની અંદર 30% સુધીનો જે ઘટાડો કરવામાં આવેલો છે, જેની અંદર ધોરણ 10ની વાત કરીએ આપણા ઇંગ્લિશ વિષયની, તો ટેક્સ્ટ બુકની અંદરથી આપણે 1 થી 6 પાઠ ભણવાના છે. આ 1 થી 6 પાઠની અંદર જે ફંક્શન ગ્રામર છે એ રહેવા દેવામાં આવેલું છે. આપણી ટેક્સ્ટ બુકની અંદર તમારે જે પહેલો પાઠ આપણે ભણવાનો છે, એ પહેલા પાઠની અંદર પણ જુઓ તમે, અનુક્રમણિકાની અંદર, ઇન્ડેક્સની અંદર પણ તમે જોશો તો જે આપણે પહેલો પાઠ છે એની સામે ફંક્શનની અંદર ડિસ્ક્રાઇબિંગ એન્ડ સ્પેસિફાઈંગ ટાઈમ એન્ડ લોકેશન, આ વસ્તુ પહેલા પાઠની અંદર આપણને આપવામાં આવેલી છે. આપણે પાઠ પૂરો થશે એ પછી આપણે નવનીતની અંદરથી સોલ્વ કરશું ફંક્શન ગ્રામર. ગ્રામરને લગતા દરેક ટોપિકો છે પણ આપણે એમાંથી સોલ્વ કરશું. એક પાઠ પૂરો થાય એટલે એની અંદર જેટલી બધી વસ્તુઓ છે બધી આપણે સોલ્વ કરી લેવાની છે. આપણે જે પ્રમાણે ક્લાસમાં ભણીએ છીએ એ જ પ્રમાણે આપણે અહીંયા પણ ભણવાનું છે. અત્યારે ટેક્સ્ટ બુકમાંથી આપણે આ વસ્તુ શીખવાની છે, યુનિટ. અને યુનિટ પૂરો થઈ જાય પછી આપણે નવનીતની અંદરથી જે પ્રમાણે આપણે પેરેગ્રાફ્સને બધા સોલ્વ કરતા ક્લાસની અંદર, એ જ પ્રોસેસ આપણે અહીંયા ઓનલાઈન કરવાની છે. ઓનલાઈનના માધ્યમથી આપણે ભણવાનું છે, શીખવાનું છે. એટલા માટે જરૂરી વસ્તુ તમારે તમારી સામે રાખવાની. જ્યારે આપણો લેક્ચર છે એ અપલોડ થાય, તમને જ્યારે એપ્લિકેશનની અંદર આપણો લેક્ચર છે એ મળે એટલે ટેક્સ્ટ બુક ખાસ સાથે રાખવાની છે. આપણે પણ એવા પ્રયત્ન કરશું કે જેથી કરીને દરેક વસ્તુ છે તમને સમજાય, બરાબર. દરેક સ્પેલિંગ, દરેક વસ્તુ, દરેક પેરેગ્રાફ, દરેક સેન્ટેન્સ એ આપણને સમજાય, એ ખૂબ જ જરૂરી છે. તો 1 થી 6 પાઠ અને પહેલું બીજું કાવ્ય આપણે ભણવાના છે ટેક્સ્ટ બુકમાંથી. બીજું આપણે બ્લેક બક ભણવાનું છે, જે પ્રમાણે 9મા ધોરણની અંદર ડોલ્ફિન ભણવામાં આવતી, ડોલ્ફિનના પેરેગ્રાફ પરીક્ષાની અંદર પૂછાતા, એ પ્રમાણે 10માની અંદર પણ બ્લેક બકના પેરેગ્રાફ છે એ પૂછાય છે. એની અંદરથી ક્વેશ્ચન આન્સર હોય છે, એ વસ્તુ પણ આપણે સમજશું, બરાબર. તો આજથી આપણે આપણો યુનિટનો મંગલ પ્રારંભ કરીએ, જેની અંદર પહેલાં શરૂઆતમાં જ હું તમને એક હોમવર્ક આપી દઉં કે જે આપણે જ્યારે સ્કૂલ ચાલુ થશે ત્યારે એ પાકી બુક આપણે જે ફેરબુક બનાવવાની કીધી, એ ફેરબુકની અંદર તમારે લખવાનું છે. તે યુનિટની ટેક્સ્ટ બુકની આખી ફેરબુક અલગ બનાવવાની છે, ગ્રામર સેક્શનની આખી અલગ બનાવવાની છે, બરાબર. તો પહેલા યુનિટના આ લેક્ચરની અંદર પહેલા યુનિટનો જે પહેલો ટોપિક છે, પહેલું રીડ છે, એના તમારે સ્પેલિંગ લખવાના છે. પહેલા યુનિટનો પહેલું રીડ જે છે ટ્રેક્સ ઓફ તાજનગર, બરાબર. ટ્રેક્સ
ઓફ તાજનગર, બરાબર. આના તમારે સ્પેલિંગ લખવાના છે, જેથી કરીને આપણે સિલેબસ જે આપણે પાઠ હકાવીએ તો એ પાઠની અંદર દરેક સ્પેલિંગ આવતા હોય એ તમને સમજાઈ જાય. તો જ્યારે તમારે આ લેક્ચર જોવાનો થાય એ પહેલાં એક વખત તો નવનીતની અંદરથી તમારે રીડ કરી જ લેવા સ્પેલિંગ, જેથી કરીને હું જે પણ સમજાવતો હોય એ તમને વ્યવસ્થિત રીતે સમજાય. ચાલો, હવે એક સરસ મજાનું અહીંયા પ્રી ટાસ્ક આપવામાં આવેલું છે. પાઠની જે આપણે શરૂઆત કરીએ, અગેન્સ્ટ ધ ઓડ્સ, સામા પ્રવાહે, પહેલે પાઠ, યુનિટ પહેલો, બરાબર, જેમાં આપણે સુખ દુઃખની વાત કરવામાં આવેલી છે. પહેલે પાઠ એટલે સામા પ્રવાહ એટલે કોઈ નદીના કાંઠાની કે દરિયાના કિનારાની કે એની કોઈ વાત કરતા નથી કે આ કિનારેથી બીજા કિનારે પહોંચી જવું. એ તો સરળ હોય. હોડી મારફતે આપણે, વહાણ મારફતે આપણે એક કિનારાથી બીજા કિનારા સુધી પહોંચી શકીએ, બરાબર. અહીંયા એ વાત નથી, પણ એવી કોઈ મુશ્કેલ પરિસ્થિતિ હોય એનો સામનો કેવી રીતના કરવો ને એમાંથી કેવી રીતના બહાર આવવું એ માટેનો આપણને અહીંયા પાઠ આપવામાં આવેલો છે. આ પાઠની અંદર 3 ટોપિકો આપવામાં આવેલા છે. એક ટ્રેક્સ ઓફ તાજનગર, બીજું છે સીતાપુર સ્લાઇટ, એક બીજું છે સીતાપુર લાઇટ્સ, અને ત્રીજું છે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી. આ પહેલા યુનિટની અંદર આવા 3 રીડ આપવામાં આવેલા છે. એ ત્રણેય વિશે આપણે ભણવાનું છે. હવે પહેલો લેક્ચર જ્યારે આપણે અત્યારે જોઈએ છીએ ત્યારે પહેલા યુનિટના સ્પેલિંગ તમારે લખવાના છે. એના પછી જ્યારે આપણે બીજો યુનિટ, બીજો રીડ આમાં જ્યારે ચાલુ કરીએ ત્યારે એના તમારે સ્પેલિંગ લખવાના, અને જ્યારે ત્રીજો યુનિટ આપણે આની અંદર ચાલુ કરીએ, ત્રીજો રીડ, આનો પેટા પ્રકાર, ત્રીજો પાર્ટ ચાલુ કરીએ, પાર્ટ, ત્યારે આપણે આના સ્પેલિંગ લખવાના છે. એટલે સ્પેલિંગ ખાસ એની બુક બનાવવાની છે, બરાબર. તો આ તમારે હોમવર્કમાં છે. આજના લેક્ચરના પહેલા યુનિટનો પહેલો રીડ, પહેલો ભાગ ટ્રેક્સ ઓફ તાજનગર, એના તમારે ખાસ સ્પેલિંગ લખી નાખવાના છે. ઓકે, ચાલો તો હવે આપણે શરૂઆત કરીએ આપણા યુનિટની અગેન્સ્ટ ધ ઓડ્સ. એની અંદર સરસ મજાનું પ્રી ટાસ્ક આપવામાં આવેલું છે, દશરથ માંઝીવાળું, બરાબર. દશરથ માંઝી આપણે કોશિશ કરશું કે દશરથ માંઝી વિશે તમે વધારે જાણી શકો. ઓકે, તો પ્રી ટાસ્કની અંદર થોડુંક ધ્યાન રાખજો, ટેક્સ્ટ બુક સાથે રાખજો. સરસ મજાનું પ્રી ટાસ્ક આપવામાં આવેલું છે. જુઓ, દશરથ માંઝી, એક ચિત્ર આપેલું છે દશરથ માંઝીનું. આપણે નીચે રીડ કરીએ અને તમે ધ્યાન રાખજો. દશરથ માંઝી ran away from his home at a young age and worked at Dhanbad's coal mines. દશરથ માંઝી નીકળી ગયા, ran away, ભાગી ગયા. ક્યાંથી? ફ્રોમ હિઝ હોમ, એના ઘરેથી. એટ એ યંગ એજ, પોતાની નાની ઉંમરમાં, બરાબર. એની નાની ઉંમરમાં એ પોતાનું ઘર છોડી અને જતા રહ્યા. એન્ડ વર્કડ, અને એણે કામ કર્યું. એટ ધનબાદ, ધનબાદની કોલ માઇન્સ, કોલસાની ખાણોમાં. દશરથ માંઝી નામના એક યુવાન પોતાની નાની ઉંમરમાં ઘર છોડી અને ભાગી ગયા, અને ધનબાદની જે કોલસાની ખાણો હતી એમાં એણે કામ કર્યું. હી રિટર્ન, એ પાછા આવ્યા. ટુ હિઝ વિલેજ, એના ગામની અંદર. ટુક અપ વર્ક, કામ હાથમાં લીધું, કામ કરવાનું ચાલુ કર્યું. એન્ડ મેરિડ, અને પરણ્યા. ફાલ્ગુની દેવી, ફાલ્ગુની દેવી નામની છોકરીની સાથે, યુવતીની સાથે
એણે લગ્ન કર્યા, પરણ્યા, મેરિડ. વાઇલ ક્રોસિંગ, એક વખત, વાઇલ એટલે જ્યારે, ક્રોસ કરી રહ્યા હતા, પસાર થઈ રહ્યા હતા, ગહેલોર હિલ્સ, ગહેલોરની ટેકરીઓ, બિહાર ટેકરીઓ આવેલી છે, ગહેલોરની ટેકરીઓ. ટુ બ્રિંગ હિમ લંચ, તેમના માટે બપોરનું લંચ લઈ અને ગહેલોરની ટેકરીઓમાંથી પસાર થતા હતા. ફાલ્ગુની દેવી, ફાલ્ગુની સ્લીપ્ડ, ટેકરીઓમાંથી પસાર થતા હતા અને લપસી ગયા. એન્ડ સિરિયસલી ઇન્જર્ડ હરસેલ્ફ, અને ગંભીર રીતે, સિરિયસલી ગંભીરતાથી, ઇન્જર્ડ ઈજાઓ થઈ, હરસેલ્ફ તેણીને. જ્યારે ગહેલોરની ટેકરીઓમાંથી તેણી લંચ લઈ અને પસાર થતા હતા, દશરથ માનજી જે કામ કરતા હતા ત્યાં પોતાનું એનું જમવાનું આપવા એને જતા હતા, ત્યારે એ અચાનક સ્લીપ થયા અને ગંભીર રીતે એ ઘવાયા, ઇન્જર્ડ થયા, ઈજાઓ પહોંચી. ધે કુડ નોટ રીચ, તેઓ લઈ જઈ શક્યા નહીં, તેઓ પહોંચાડી શક્યા નહીં, હર, તેણીને, ટુ ધ નિયર બાય હોસ્પિટલ, આજુબાજુ એના શહેરની જે હોસ્પિટલો હતી ત્યાં તેઓ એને પહોંચાડી શક્યા નહીં. કુડ નોટ રીચ, પહોંચાડી શક્યા નહીં. બિકોઝ, કારણ કે, ધેર વોઝ નો સ્ટ્રેટ એક્સેસ ટુ ધ ટાઉન, કારણ કે ધેર વોઝ નો સ્ટ્રેટ એક્સેસ, સ્ટ્રેટ એટલે સીધું, એક્સેસ એટલે પહોંચવું, દાખલ થવું, પ્રવેશ કરવો, ટુ ધ ટાઉન, શહેરની અંદર. શહેરમાં દાખલ થવા માટે, પહોંચવા માટે સીધો કોઈ રસ્તો જ નહોતો. જે જગ્યાએ કામ કરતા હતા એ ટેકરાળ પ્રદેશ હતો, ગહેલોરની ટેકરીઓ હતી, અહીંયાથી શહેર સુધી પહોંચવું હોય તો કોઈ સીધા રસ્તા નહોતા, સ્ટ્રેટ એક્સેસ ટુ ધ ટાઉન. શહેરમાં પહોંચવા માટે, નગરમાં પહોંચવા માટે કોઈ સીધો રસ્તો નહોતો. એન્ડ વિચ એવેન્ચ્યુઅલી, અને આખરે, છેવટે, અંતે, એવેન્ચ્યુઅલી, એટ લાસ્ટ, સમાનાર્થી શબ્દ, એટ લાસ્ટ, લેડ ટુ હર ડેથ, તેણીનું મૃત્યુ પામી ગયું. લીડ એટલે દોરીને જવું, લેડ એટલે દોરી ગઈ, એટલે અહીંયા મીન્સ કે મૃત્યુ તરફ તેણી જતી રહી. તો આવી ઘટના બની દશરથ માનજીના જીવનની અંદર. એની પત્ની એમનું બપોરનું ભોજન લઈ અને જ્યારે આવતી હતી અચાનક એ સ્લીપ થઈ અને તેણી ઇન્જર્ડ થઈ, સિરિયસલી ઇન્જર્ડ થઈ. અને દશરથ માનજી અને બધા જે બીજા બધા લોકો હતા એને ટાઉન સુધી પહોંચાડવા માટેની કોશિશ કરી શકે એમ હતા, પહોંચાડી શકે એમ હતા, પણ સીધો કોઈ રસ્તો નહોતો. જેમ આપણે અહીંયાથી વેરાવળ જવું હોય તો રોડે રોડ સીધા આપણે જતા રહીએ, બરાબર, પણ ટેકરાળ કે ખાડા ખચરાવાળો જે રસ્તો હોય, આજુબાજુમાં પર્વતો હોય, આજુબાજુમાં ટેકરીઓ હોય તો આપણે ખૂબ જ મુશ્કેલી પડે. એટલે આવું બન્યું અને એના કારણે તેણી છે એ મૃત્યુ પામી. માંજી વોઝ ડીપલી ડિસ્ટર્બ્ડ, ઊંડાણપૂર્વક તેને ખલેલ પહોંચી, મીન્સ કે દુઃખી થયા, ડિસ્ટર્બ થઈ ગયા. એન્ડ ધેટ વેરી નાઇટ, અને તેણી અને તે આખી રાત, વેરી નાઇટ, પૂરી રાત, ડિસાઇડેડ, એણે નિર્ણય કર્યો, આખી રાત તેઓ ડિસ્ટર્બ રહ્યા, આખી રાત તેઓ દુઃખી રહ્યા અને એણે નિર્ણય કર્યો ટુ કાર્વ, કોતરવું, કોતરી નાખવું, કાર્વ, કોતરવું, એ પાથ, એક રસ્તો, થ્રુ ધ ગહેલોર હિલ્સ, થ્રુ એટલે ની અંદરથી, ગહેલોર હિલ્સ, આ જે ગહેલોરની જે ટેકરીઓ હતી એની અંદરથી એક રસ્તો એણે કોતરી નાખવાનો નિર્ણય કર્યો કે જે કંઈ પણ થાય મારા આ રસ્તો છે આની અંદરથી બનાવવો છે, આ ટેકરીઓ છે ને મારે કોતરી નાખવી છે, આવો એણે નિર્ણય કર્યો, દ્રઢ નિશ્ચય કર્યો. ધેટ કે જેથી, સો ધેટ કે જેથી, હિઝ વિલેજ, તેનું આ ગામ,
could have easier access, સરળતાથી દાખલ થઈ શકે ટુ મેડિકલ સર્વિસીસ, દવાને લગતી જે સેવાઓ છે એ પૂરી પાડી શકે, એનું આ ગામ શહેર સુધી પહોંચી શકે, એના ગામના લોકો, આવો એણે વિચાર કર્યો કે જો હું આ ટેકરીઓ છે એ ટેકરીઓની વચ્ચે જો હું સીધો રસ્તો બનાવી દઉં કે જે રસ્તો છે સીધો ટાઉન તરફ લઈ જતો હોય તો હું મારા ગામના લોકોને સરળતાથી મેડિકલની જે સેવાઓ છે, હોસ્પિટલની જે સેવાઓ છે, સારવાર છે, સર્વિસીસ છે એ હું પૂરી પાડી શકું. આવો એણે નિર્ણય કર્યો, ડિસાઇડ કર્યું પોતાની પત્નીના મૃત્યુ પામવા પછી. અને એણે શું કર્યું? હી કાર્વ્ડ એ પાથ, એણે શરૂ કર્યું કોતરવાનું પાથ, રસ્તો 360 ફીટ લોંગ, કે જે 360 ફૂટ લાંબો હતો. અહીંયાથી આપણે આમ સીધી કોઈ ગણતરી કરીએ તો 360 ફૂટ સુધી આમ લંબાઈમાં, 25 ફીટ ડીપ, જે ટેકરી હતી આખી ઊંચી, એ ટેકરીઓની ઊંચાઈ 25 ફૂટ સુધી એણે ઊંડો ખોદ્યો રસ્તો, એટલે કે ટેકરીઓને તોડી કોતરી, લાંબુ 360 ફૂટ, એની જો ઊંડાઈની માપ કરવામાં આવે, ઊંડાઈનો જો માપ કરવામાં આવે એટલે કે ઉપરથી નીચે સુધી જે ટેકરી હતી એ 25 ફૂટ જેટલી ઊંચાઈ ધરાવતી હતી. એટલી ઊંડી ખોદી ઇન પ્લેસીસ, એ જગ્યાઓમાં, એન્ડ 30 ફીટ વાઇડ, અને 30 ફૂટ જેટલો પહોળો. આ જે ગહેલરની ટેકરીઓ હતી એ ટેકરીઓમાંથી એણે રસ્તો બનાવવાનું નક્કી કર્યું. 360 ફૂટ લાંબો, 25 ફૂટ સુધી ઊંડો અને 30 ફૂટ જેટલો પહોળો. ફ્રોમ એ રોડ, એણે રસ્તો બનાવી નાખ્યો. થ્રુ ધ રોક્સ, રોક્સ એટલે આ ખડકો, આ પથ્થરો, આ ટેકરીઓ. ઇન ગહેલર હિલ, આ ગહેલરની ટેકરીઓની અંદર 360 ફૂટ જેટલો લાંબો, 25 ફૂટ જેટલો ઊંડો, 30 ફૂટ જેટલો પહોળો, એણે આ ગહેલરની ટેકરીઓની અંદર રસ્તો બનાવી નાખ્યો. હી કોટેડ, એ પોતે પોતાના મંતવ્ય રજૂ કરે છે. કોટેડ એટલે બોલવું, કહેવું. શું કહેવું? એણે પોતાની રીતે એણે કીધું હતું શું કે વેન આઈ સ્ટાર્ટેડ હેમરિંગ ધ હિલ, જ્યારે મેં શરૂ કર્યું હેમરિંગ, હેમર એટલે હથોડી, હથોડીથી મારવું એટલે કે અહીંયા કોતરવું, કાર્વિંગ કરવું, હેમરિંગ કરવું અથવા તો કાર્વિંગ કરવું. પોતે પોતાના શબ્દોની અંદર કહે છે કોટેડ એટલે પોતાના શબ્દોની અંદર કહેવું, રજૂ કરવું. વેન આઈ સ્ટાર્ટેડ હેમરિંગ ધ હિલ, જ્યારે મેં કોતર કરવાનું કામ ચાલુ કર્યું, આ ટેકરીઓને હેમરિંગ કરવાનું કામ ચાલુ કર્યું, કોતરવાનું કામ ચાલુ કર્યું. પીપલ કોલ્ડ મી એ લ્યુનેટિક, ત્યારે લોકો મને મૂર્ખ કહેતા હતા કે જોતા આ ગાંડો માણસ લાગે. મેડ, સ્ટુપિડ, લ્યુનેટિક, યાદ રાખજો લ્યુનેટિકના સિમિલિયર વર્ડ્સ. મેડ એટલે ગાંડો, સ્ટુપિડ એટલે મૂર્ખ. બરાબર? પોતાના શબ્દોની અંદર કહે છે કે જ્યારે મેં હેમરિંગ કરવાનું કામ ચાલુ કર્યું, હથોડીથી જ્યારે કોતરવાનું કામ ચાલુ કર્યું, કાર્વિંગ જ્યારે મેં ચાલુ કર્યું, પીપલ કોલ્ડ મી એ લ્યુનેટિક, ત્યારે લોકો મને એમ કહેતા કે આ તો મૂર્ખ માણસ છે, આ તો ગાંડો માણસ છે, આ તો પાગલ છે. બટ ધેટ સ્ટીલ્ડ માય ડિટર્મિનેશન, પણ એ જે લોકોએ મને કીધું ને એ મારા ડિટર્મિનેશનને, મારા મનોબળને, મારા દ્રઢ વિશ્વાસને એકદમ સ્ટીલ કરી નાખ્યો, મક્કમ કરી નાખ્યો, દ્રઢ કરી નાખ્યું. ડિટર્મિનેશન એટલે એકાગ્રતા, મનોબળ, અને સ્ટીલ એટલે મક્કમ બનાવવું. આ લોકોએ જ્યારે મને આવી વાતો કરીને, જ્યારે મેં કોતરવાનું ચાલુ કર્યું ત્યારે બધા મને લોકો એમ કહેતા કે આ તો મૂર્ખ માણસ છે. પણ એ જે શબ્દો, એ જે ટોન્ટ,
એ જે ટીકા મારી જે કરવામાં આવી ને એ ટીકાથી તો મારું ડિટર્મિનેશન છે એકદમ સ્ટીલ થયું, મક્કમ બન્યું. આવા શબ્દો એણે કીધા હતા. આગળ હવે ફરી પાછું, હી કમ્પ્લીટેડ ધ વર્ક. આ વચ્ચે જે 2-3 લાઈન આવી ને એણે પોતાના શબ્દોની અંદર જે કીધું હતું ને એ એણે પોતે અહીંયા દર્શાવેલું છે. આપણે આગળ, હી કમ્પ્લીટેડ ધ વર્ક ઇન 22 years. 22 વર્ષમાં એણે આ કામ પૂરું કર્યું. વિચાર તો કરો, આપણે 1 કલાક સુધી કોઈ વસ્તુ કહે કે ભાઈ 1 કલાક સુધી તમારે આ કામ કરવાનું છે, તો એ આપણને બળ પડ્યો. અડધી પોણી કલાકનો લેક્ચર ભરવો હોય ને તો એ આપણે થાકી જઈએ, કંટાળી જઈએ. આખો દિવસ આપણે લેક્ચરો ભરવાના થાય તો આપણે થાકી જઈએ, કંટાળીએ. 22 વર્ષ સુધી એણે કોતરકામ કર્યું. પહાડી રસ્તાઓ, પહાડની અંદર રસ્તાઓ બનાવ્યા, ટેકરીઓને તોડવાનું કામ કર્યું, ખડકો, પથ્થરો, કઠણ તોડવાનું કામ કર્યું. 22 વર્ષે કામ પૂર્ણ કર્યું. અહીંયા ઈસવીસન પણ આપેલી છે. ઇન 1960 to 1983, 1960થી લઈ અને 1983 સુધી એણે આ કામ છે એ ચાલુ રહ્યું. બહુ અઘરી પરિસ્થિતિ, બહુ મુશ્કેલ પરિસ્થિતિ હતી એના માટે. અને ધીસ પાથ, આ રસ્તો, આ રોડ, પાથ એટલે રસ્તો, રોડ, રિડ્યુસ્ડ, એણે ઘટાડી દીધું. આ જે રસ્તો બન્યો ને એના કારણે રિડ્યુસ થઈ ગયું, ઘટી ગયું. શું? ધ ડિસ્ટન્સ, અંતર ઘટી ગયું, બિટવીન ધ અટારી એન્ડ વજીરગંજ સેક્ટર્સ ઓફ ધ ગયા ડિસ્ટ્રિક્ટ. અટારીથી લઈ અને વજીરગંજ સુધીનો જે રસ્તાનું જે અંતર હતું, અટારી એનું જે ગામ છે, વજીરગંજ છે જે શહેર છે, આ 2 શહેર અને ગામ વચ્ચેનું જે રસ્તાનું જે અંતર છે ને એ ઘટી ગયું. પહેલાં ટેકરીઓ હતી એટલે કે ફરી ફરીને આમ જવું પડતું. હવે તો સીધું ગામમાંથી સીધો એણે રસ્તો બનાવી નાખ્યો, ટેકરીઓની વચ્ચેથી ફાડી તોડીને ટેકરીઓને ખૂબ જ અંતર ઘટાડી દીધું. કે જે ગયા ડિસ્ટ્રિક્ટ, ગયા નામનો જે જિલ્લો બિહારની અંદર આવેલો છે, આજે પણ તમને ત્યાં જાઓ તો જોવા મળે. ફ્રોમ 55 કિમી ટુ 15 કિમી, 55 કિલોમીટરનું જે અંતર ફરીને જાય તો, ટેકરીઓને ફરી ફરીને જાય તો અટારીથી વજીરગંજ જવું હોય તો 55 કિલોમીટર થાય. એણે રસ્તો બનાવી નાખ્યો અને એ અંતર છે 15 કિલોમીટરનો કરી નાખ્યો. વાહ! લેટર, પછી માંજી સેડ, આ બની ગયું. પછી માંજી કહ્યું, ધો જોકે મોસ્ટ વિલેજર્સ ટોન્ટેડ મી, ઘણા બધા ગામના લોકોએ ટોન્ટ માર્યા, ટીકા કરવી, ટોન્ટ ટીકા કરવી. ટોન્ટેડ મી, મારી ટીકા કરી હતી. એટ ફર્સ્ટ, શરૂઆતમાં તો જ્યારે તો મેં શરૂ કર્યું ત્યારે કીધું હતું ને કે લ્યુનેટિક, મૂર્ખો મને કહેતા. ધેર વેર ક્વાઇટ એ ફ્યુ, પણ થોડા ઘણા એવા પણ લોકો હતા, ક્વાઇટ એકદમ થોડા ઘણા, અ ફ્યુ થોડાક, હુ લેન્ટ મી, જેણે મને આપ્યું, લેન્ડ એટલે આપવું, લેન્ટ એટલે આપ્યું, સપોર્ટ ટેકો આપ્યો, મને સાથ આપ્યો. લેટર બાય ગિવિંગ મી ફૂડ, કે જેની અંદર એણે મને ખોરાક આપ્યો, ભોજન આપ્યું, જમવાનું આપ્યું. એન્ડ હેલ્પિંગ મી, મારી મદદ પણ કરી. બાય માય ટૂલ્સ, મારા સાધનો ખરીદવામાં. આ બધી જે કોતરકામ કરતા હતા એમાં શરૂઆતમાં તો ઘણા બધા લોકો એને ટોન્ટ માર્યા હતા, પણ ઘણા ખરા સારા લોકો પણ હોય ને, અમુક છે ટોન્ટ મારવાનું કામ કરતા હોય, ટીકા ટિપ્પણી કરવાનું કામ કરતા હોય, તો બીજા સારા ભલા માણસ પણ હોય ને, તો એણે એને જમવાનું આપ્યું, એને સાધનો ખરીદવામાં મદદ કરી. ફોર હિઝ અચીવમેન્ટ, તેમની આ સિદ્ધિ માટે, આ સિદ્ધિ એણે જે હાંસિલ કરી, આ સિદ્ધિ એણે જે મેળવી એમના માટે. માંજી બીકેમ પોપ્યુલરલી, એકદમ લોકપ્રિય બની ગયા, નોન એઝ ધ માઉન્ટેન મેન, અને એ માઉન્ટેન મેન તરીકે ઓળખાયા. અત્યારે પણ એને માઉન્ટેન મેન તરીકે ઓળખવામાં આવે છે.
જોકે અત્યારે મૃત્યુ પામી ગયા, પણ એક માઉન્ટેન મેન, માઉન્ટેન એટલે પર્વત, પર્વતીય માણસ, પર્વતને કોતરી નાખ્યો, આખી ટેકરીઓને કોતરી નાખી, એટલા માટે એને માઉન્ટેન મેન તરીકે ઓળખવામાં આવે છે દશરથ માંઝીને. His name was also proposed by the Bihar government for the Padma Shri award in 2006. અને બિહારની સરકાર, બિહાર સરકારે એને પદ્મશ્રી તરીકે 2006ની અંદર એવોર્ડ આપ્યો, એનાયત કરવામાં આવ્યો એને એવોર્ડ પદ્મશ્રીનો, કારણ કે એને ભલાઈનું કામ કર્યું હતું, એણે સારું કામ કર્યું હતું. લોકોની જે મુશ્કેલીઓ જે લોકોને વેઠવી પડતી એ વેઠવી ન પડે એટલા માટે એણે ખૂબ જ પર્વતોની વચ્ચે કોતરકામ કરી અને 55 કિલોમીટરનું અંતર એણે 15 કિલોમીટરની અંદર ફેરવી નાખ્યું. આપણે જે પ્રમાણે આગળ જોયું એ પ્રમાણે બહુ મુશ્કેલ કાર્ય, 22 વર્ષ સુધી કામ કર્યું. એટલા માટે એને બિહાર સરકાર તરફથી 2006ની અંદર એવોર્ડ આપવામાં આવ્યો પદ્મશ્રી, યાદ રાખજો. When a movie on his life was announced, અને ત્યાં સુધી એવું પણ કરવામાં આવ્યું કે એના જીવન ઉપર એક મૂવી બનાવવામાં આવી, એક ફિલ્મ બનાવવામાં આવ્યું, અનાઉન્સ કરવામાં આવ્યું, જાહેર કરવામાં આવ્યું કે તમારા ઉપર એક અમે મૂવી બનાવીએ છીએ, દશરથ માંઝીના જીવન ઉપર એક મૂવી છે, અનાઉન્સ કરવામાં આવ્યું, જાહેર કરવામાં આવ્યું. ત્યારે માંઝી વોઝ ઓન હિઝ ડેથ બેડ. જ્યારે એ મૂવી છે જ્યારે બનાવવામાં આવતું હતું ત્યારે દશરથ માંઝી છે એ પોતાની મરણ પથારી ઉપર હતા, મૃત્યુની ઘડી ઉપર હતા. ત્યારે એવું નક્કી કરવામાં આવ્યું કે દશરથ માંઝી ઉપર એક ફિલ્મ બનાવવામાં આવે. હી પુટ હિઝ થમ્બ ઇમ્પ્રેશન, એણે પોતાના અંગૂઠાની છાપ આપી દીધી, એટલે કે પોતાની સાઇન આપી દીધી. થંબ એટલે અંગૂઠો, ઇમ્પ્રેશન એટલે છાપ આપવી, પોતાના અંગૂઠાનું નિશાન એણે આપી દીધું. ઓન એન એગ્રીમેન્ટ, એગ્રીમેન્ટ આપણે કોઈ એકબીજા વચ્ચે જે કંઈ પણ એગ્રીમેન્ટ કરવામાં આવે, સહી સિક્કાવાળું, એકબીજા વચ્ચેની જે આપલે કરવામાં આવે કોઈ વસ્તુની, કોઈ લેવડ દેવડ કરવામાં આવે એના માટેનો કરાર, એગ્રીમેન્ટ. તો આ જે એના ઉપર પિક્ચર બનાવવું હતું એટલા માટે એની પાસેથી સાઇન લેવાની હતી. એને પૂછવામાં આવ્યો કોઈ પણ વ્યક્તિ વિશે જ્યારે પિક્ચર બનાવવાનું થાય, કોઈ પણની જે બાયોગ્રાફી જે બતાવવાની થાય, બાયોગ્રાફી એટલે કે આત્મકથા, એના વિશેની જીવનકથા જ્યારે કહેવાની થાય ત્યારે એની એગ્રીમેન્ટ, સહમતિ એની લેવી પડે, એની પાસેથી એગ્રીમેન્ટ લેવું પડે, સહમતિ કરાર લેવો પડે એની પાસે. એટલે દશરથ માંઝી પાસે જ્યારે એ લેવા ગયા ત્યારે મરણ પથારી ઉપર હતા, પણ એણે પોતાનું નિશાન, પોતાની અંગૂઠાની નિશાન એણે આપી દીધું, એટલે કે સાઇન કરી દીધી એગ્રીમેન્ટ કરાર, એગ્રીમેન્ટ જે પેપર હતું એના ઉપર. એન્ડ ગેવ અવે, અને એણે આપી દીધું એક્સક્લુસિવ રાઇટ્સ. અને એ મૂવી છે એણે વિશિષ્ટ દરજ્જો આપ્યો, એક્સક્લુસિવ રાઇટ્સ, અધિકારો આપ્યા, ટુ મેક એ ફિલ્મ ઓન હિઝ લાઈફ. એના જીવન ઉપર આ પિક્ચર બનાવવા માટે એણે પોતાના અધિકારો આપી દીધા, વિશિષ્ટ અધિકારો આપ્યા. ધ માઉન્ટેન મેન વોઝ ગિવન એ સ્ટેટ ફનરેલ. આ માઉન્ટેન મેન દશરથ માંઝી માટે આખા રાજ્યએ શ્રદ્ધાંજલિ આપી, ફનરેલ શ્રદ્ધાંજલિ આપી બાય ધ ગવર્મેન્ટ ઓફ બિહાર. બિહાર સરકારે આખા રાજ્યએ આ દશરથ માંઝીને શ્રદ્ધાંજલિ આપી. તો વધારે વિશેષ આના વિશેની તમારે જો માહિતી જોતી હોય તો દશરથ માંઝી ધ માઉન્ટેન મેન તરીકેનું એક પિક્ચર, મૂવી રિલીઝ કરવામાં આવ્યું હતું. લગભગ મને બહુ યાદ નથી પણ 2013-14ની અંદર આ મૂવી બનાવવામાં આવેલું હતું, બરાબર, હમણાં થોડાક જ સમય પહેલાં. તો એ તમે ગૂગલ ઉપર સર્ચ કરજો, યુટ્યુબ ઉપર સર્ચ કરજો તો તમને મળી જશે. તો આવા હતા દશરથ માંઝી. જો આપણે પાઠનું નામ છે અગેન્સ્ટ ધ ઓડ્સ, સામા પ્રવાહે. એટલે અહીંયા શું હતું? સામા પ્રવાહે એટલે કે જે એના જીવનની અંદર જે મુશ્કેલી હતી, આ મુશ્કેલીનો સામનો કેવી રીતના કરવો,
પ્રોબ્લેમનું સોલ્યુશન કેવી રીતના લાવવું, આવી સરસ મજાની વાત આપણે આ પ્રી ટાસ્કની અંદર જે જોઈ એ જ પ્રમાણે આપણે પહેલો યુનિટ છે અગેન્સ્ટ ધ અર્થ, એની અંદર જે આ 3 એકમો આપવામાં આવેલા છે, આ 3 રીડ આપવામાં આવેલા છે, આની અંદર પણ કંઈક આવી જ વસ્તુ આપણને આપવામાં આવેલી છે. તો હવે આપણે આ લેક્ચરને અહીંયા જે આજે ભણ્યા દશરથ માંઝી, ખૂબ જ સરસ મજાના જે વ્યક્તિ જે પોતાના ગામ માટે, પોતાના રાજ્ય માટે, પોતાના દેશ આપણા ભારત દેશ માટે એક ખૂબ જ શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડી ગયા. બરાબર, આપણે પણ જીવનની અંદર આવું કંઈક કરતા રહેવાય જેથી કરીને બીજા લોકોને મદદ થાય અને આપણે હર હંમેશ એકબીજાની મદદ કરતા રહીએ, એ જ તો જ આપણું જીવન છે શ્રેષ્ઠ બને. એટલે દશરથ માંઝીનું ઉદાહરણ આપણને આ પાઠની અંદર અહીંયા પ્રી ટાસ્કની અંદર જે આપવામાં આવેલું હતું એ ખરેખર ખૂબ જ સરસ મજાનું હતું. અને હવે પછી આપણે આ યુનિટની જે શરૂઆત કરશું એની અંદર પણ ખૂબ જ સરસ મજાની આપણે ટ્રેક્સ ઓફ તાજનગર એની અંદર જે રહેલી વાતો છે, આ કંઈક દશરથ માંઝી જેવી જ વાતો છે, એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. ખાસ સ્પેલિંગ લખવાનું ભૂલાય નહીં. પહેલા યુનિટના આજે જે પહેલો યુનિટ આવેલો તો પહેલા યુનિટના આપણે સ્પેલિંગ લખી નાખવાના, જેથી કરીને આપણે જે પેલું નવનીતની અંદર જે આપણે પેરેગ્રાફ ને ફંક્શન ગ્રામરને હકાવીએ તો વાંધો ન આવે. તો આજના લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ ઓલ ઓફ યુ. ન સમજાય તો પછી તમે મને કોઈ પણ રીતે કહેજો. સ્કૂલ ચાલુ થાય ત્યારે આપણે સમજશું. બરાબર, જે વસ્તુ ન સમજાય. બરાબર, તો અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ ઓલ ઓફ યુ.